વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી સભા હોલમાં જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં ધારાસભ્ય દ્વારા ડભોઈ તાલુકા ખાતે થનારા ગેરકાયદેસર દબાણ અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ નગરપાલિકા દ્વારા તાલુકાના એસ્ટો ડેપોની સામે નવીન તાલુકા પંચાયત કચેરીથી વાગનાથ મહાદેવ જવાના રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરી વેપાર કરતા ઈસમો લાલાક કરવામાં આવી હતી, જે ઈસમો દ્વારા ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ કરેલા હતા. તે આજરોજ ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના અનુસાર નગરપાલિકા કર્મચારીઓની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જે અન્વયે તમામ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તાલુકા એસટી ડેપોની સામે આવેલા નવીન તાલુકા પંચાયતની બાજુમાંથી વાગનાથ રોડ તરફ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીનમાં દબાણો કરીને જૂના કાટમાળના વેપાર કરતાઓ બેફામ બન્યા હતા અને લોકોને આવવા જવાના રસ્તા પર જૂનો કાટમાળ મૂકી અડચણ ઊભી કરતા હતા. સાથે સાથે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલવાળી જગ્યા ઉપર પુરાણ કરી પાણી નિકાલનો રસ્તો પણ બંધ કર્યો હતો, જે અંગે નજીકની સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાને રજૂઆત કરતા તેઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સભા હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાલુકા એસટી ડેપો સામે વાગના રોડ ઉપર ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણો અંગે રજૂઆત કરતા અને વિસ્તારોના રહીશો દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી સરકારી જમીન ઉપર દબાણો હટાવવા માટે નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતને જિલ્લા કલેક્ટર એબી ગોર દ્વારા તાત્કાલિક હુકમ કરી ચીફ ઓફિસર જય કિશન તડવી દ્વારા ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે તેઓની સૂચના અનુસાર કર્મચારી રાજેશભાઈ પટેલ, શિવમભાઈ જે તડવી, કોપિન પટેલ વગેરે ટીમ દ્વારા જેસીબી લઈ ગેરકાયદેસર સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોસાયટી વિસ્તારના રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને દબાણ દૂર કરવા બદલ ધારાસભ્ય શૈલેષ મહેતા, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.